કર્યો હવારના પોરમાં મેં કીધું ચા પીતા હોય તમને બતાવ કેમ છે ચોકલેટ એક ચોકલેટ તમને તોડીને બતાવું 5 રૂપિયાની એક ચોકલેટ પરના અને હાજના બે ટાઈમના પીડ્યા ને બધા ગામમાં લઈને વેજ હતા વાહ 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 ગાઈસ વાહ આમ જો એક એવો ભાઈ વિનોદભાઈ નો મગજ તેજ હાલા બધા હકટેટી ખાવા જો ઓહ તો હસેડવા ખબર પડે તમને એ લે કેટલી બાકી છે આ મારો શર્ટ મજા આવે તો મોઢું કેવું છે જોવું પડશે મારે ગાઈસ ઓહ હોય મજા આવે હાસે હમણાં આવે કે આપી દઉં એને ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો ફેમિલી મજામાં રહેવાનું હોય આજના બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આમ જો હવારમાં આજ બ્લોગ શરૂ કર્યો છે ઘણા સમયથી કેવા શરૂ કર્યો ખબર છે ચા પીવાના ટાઈમે બ્લોગ શરૂ કરવામાં આવેલ છે તમે રોવાર આવજો હંદે રોજો આતી જવા દે બહારની પણ ખોડે માંથી પકડ બહુ હાસવી તો વાયડી ના બહુ વાયડી નથી દે તારો એટલો વરસ છે અને તારો વારસ છે કોને કહો તને કહું તારો વરસ છે અને તારો વારસ છે કેટલા જમણથી કેટલા દિવસથી ગાઈસ કન્ટિન્યુ મારા વાલા મેં બ્લોગ શરૂ કર્યો હવારના પોરમાં મેં કીધું ચા પીતા હોય તમને બતાવ એમાંય કઈ હારા વાત નહીં આવો ધનજીભાઈ શું કહેશો હજી આમ જો આમ પીસું કહે પરોઠી વાળી તો પીસા કહે ઉપડી જલો હે જો જાય સાહેબ નો હતા કા કેમ વધારે એટલે બધું હું શું કરતે ઘટા સા બંકી ઘટા હું કોની મુકેગા કાઢેગા નહીં મુખના તો પડી કાઢે યાર કેમેરો કઈ મફત આલે સાતસિંગ જાય ફલેસ શરૂ છે ઘરમાં અંધારું છે અને કન્ટિન્યુ આમ જો ચા પી લઈ ચાલો કઈ ચા પી તાર પીવી તો કે એટલે તાર પાવી તો કે સાબી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજની નો બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું આવું બધા હવારની ચા પીવા ચા પી લઈ ધનજય ચા પીવા યાર ચાલો ગઈ ચા પી લઈ મારા વાલા 2 મિનિટનો બ્લોક ઉતરી ગયો હોય તરીકે મેલે ચા પાણી પી લીધા પછી પાછું છે ને જાઉં છું ગામમાં ઓલે ખબર છે ઝાડ નવા તાર કરવાના છે કે દોરી લેવા જાવ ગામમાં દોરી અને વાયર એક લેયરમાં વાયર નાખવાનું એક લેયરમાં દોરી નાખવી એવી રીતે તાર કરવું જોવો તમે બે દડા દોરીને લાવ્યો અને 2 બંડલ આ વાયર લાવ્યો એક લેયર માં આ વાયર નાખવાનું છે ને ઉપ લેયર માં ઓલા બંડલ અને હવે મારે છે ને અહીંયા પેગું તા બંધ નહીં ટાઈમ થઈ ગયો બંધ ને લાવું અવલબેન જો કોથમરી આ થેલી તમારી ખાલી નો આવી જોઈ થોડીક વધારે છે કે હુકાઈ રહે તો આમ જો ને ખોટી લાટ થઈ એટલી આપી દઉં ને બધાને આવવાની નહોતી તી આગળ નાખવાની છે લે બોલ અને બંધને ટાઈમ થઈ ગયો તો હું જાઉં બંધને ગાઈસ કન્ટિન્યુ યાર મારા દરિયામાં જાવ હાલો એટલે ગાઈસ અમે દરિયામાં ગયા દરિયામાં જલ્દી ફટાફટ વેવ આમ જો કેમ છે ચોકલેટ એક ચોકલેટ તમને તોડીને બતાવું આ 5 રૂપિયાની એક ચોકલેટ છે અને એક નંબર ચોકલેટ લાઈફની અંદર લંડનની આપણે મતલબમાં બધી હારી ખાધી પણ આપણે ગામડિયામાં મારી જિંદગીની અંદર એટલે કે આવી હારી પહેલી વખત મારા હાથમાં આવી છે અને તમને બતાવું ગામમાંથી આવી ચોકલેટ બનવા મળી એટલે કે અમારા ગામડીઓમાં હતી એમ સિટીમાં લંડનમાં મતલબમાં બહાર દેશમાં તો હતી જ એક નંબર એ તો આપણે ખાધી ગિફ્ટમાં આવી એટલે બાકી નકર આજમાં આપણે વાહ 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 ગાઈસ વાહ આમ જો એક નંબર અને અંદરથી કેવી નીકળી તમને બતાવું તો ગાઈસ આવી રીતનું કાગળ નીકળ્યું પછી આવી ચોકલેટ નીકળી અને બરફ પડી ગયેલો છે બરફ થઈ ગયો ફ્રીજમાં મૂકી દીધી કે એટલે બરફ ચાલો તો બેસી જાય જમવા ચોકલેટો ખાધું પછી એને બેસી જાય જમવામાં છે તો માછલીનું શાક છે પાપલેટ છે અને આ છે લીલી કેરીને આથાણા બનાવેલા મેં જલજીરા નાખીને ખાઈ લીલી કેરીની શીરું સાયલું પાડીને જો અને આવી રીતની કેરી તમે જુઓ આખું તપેલું ખરીદ ગયું સવારમાં પછી ઘઉંના રોટલા છે બાજરાના રોટલા ચાલો બધાય જમી લેવું જામશે ને મને તો કેરી ખાઈને કેરી જોઈને હાલો બોલો ખાવાનું છે ભૂખ લાગેલી છે હા તો ખાઈ લે હો ઓકે ચાલો ગાઈસ फटाफट खाई ली हाँ बिल्कुल मैं यही हूँ तुम्हें जैसे भी बात करनी હા નહીં અમાર ભાઈ વિનોદભાઈ નો દેશી જુગાડ યાર ઓ માય ગોડ દેશી જુગાડ કેવો કરો તમને કીધું પેલા છે ને કંપનીનો ફોન આવે એટલે
જેમીન એને ગાયકા તાર કરે ભાઈ જેમીન ને કંપનીનો માણા બે ઈ વાત બે કરે એવો ભાઈ વિનોદભાઈ નો મગજ તેજ છે યાર કાલે કા 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 હા એમ જ કહેવાનું તારા કા એવું છે વાહ 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 કાંઈ વાંધો નહીં ગાઈસ આવી રીતની એક કોમેડી હતી મેં કીધું બતાવો તો ફેમિલી તમે છે ને પાછી આજમાં આ મતલબ આ ભાઈ આ કોમેન્ટ કરી છે તમારો આભાર થેન્ક યુ કોમેન્ટ કરી એટલે પણ આમ જુઓ પોપિયો તમારે ગમે એ હોય ને પોપિયા શરૂ થઈ જાય ને અડધેલી કાપી નાખો મતલબ તમે ઊભા રહેજો તમારે ડોકા બરોબર છે ને હાવ થડમેલી પોપિયાને કાપી નાખો એટલે અમારે પોપિયો છે એવી રીતનો પોપિયો થઈ જાય પાણી પાતા રહેજો એટલે પાછો કોળ છે એ ટંટણિયા ભાઈ પછી એવી રીતે પાછો કોળ છે અને જાંબુડાની કલમ તો મારી પાસે મળે નહીં કલમ છે ને મતલબ ગુલાબી અથવા લાલ બે માં એક કલમ લેવાની મેં તમને કીધું એવી કલમ લેજો એક જ તારા માં દીકરો મંડળા હવા દીને મારું લોહી પી ગયા બોલો ઊભા છે ઈ ઓની વાત છે હૈદ કરી યાર હૈદ તમે હવે હૈદ કરી કાંઈ યાદ નથી કરી ઘડી કાંઈ રાખો તો ના હાથ પગાડ તમે પણ હૈદ કરી હૈદ કરી હૈદ ઘડી પકડી રાખો ને આપણે એટલે ભાઈ મારે આમાં શું કરવું ગાઈસ કાંઈ વાંધો નહીં એવું છું ભાઈ મેં કીધું હતું મારા મનમાં હવે આને વાંધે પથારી ફેરી લાગી મારી લાગી જી વાહ હે હુસેન પડી જાય હાથમાં તો ખીલો તો માથું ફાડી લખી લી ટીસી કાંઈ નથી એને બતાવે બસ મને વાટે સર કેટલા નહીં કરવી તો ફેમિલી સાહેબ છે ને ઘડી ખાવીને મળશે કેમ કે મારે થોડુંક એક કામ છે અને એને ઘડી કાને રાખવાનો છે ને એટલે રાખે ગની સાહેબ છે ને રાખે ગની ચાલ અહીં બેજો બટો હા અહીં બેજો હો તો નથી રહેતો લે કાંઈ વાંધો નહીં યાર હાલા બધા હકટેટી ખાવા જો હા કાલે કેમ ખવાય ગાઈસ તમને બતાવું બરાબર યમ કેટલી ગળી છે સાહેબ બે ત્રણ વખત લાઈન ખાઈ જાય હું આવે ખાવ દે બરાબર આમ જો સાયલું ગાઈસ અહીંયા તો કઈ દેખાય છે તમને હારવા માટે આમ જો ઓ એ કેવું છે ખબર છે સર્વ હાકર ટેટીમાં મહેમાન આવી જાય એથી વિડીયા જોતા ને પા ઘણા આગેલા અને ત્યાં શું છે ખબર છે શાક લેવા આવ્યો પણ હવે શાક હતું નહીં યાર હોંડિયા મારા બા ગામમાં વેસો એ ગયા તો એ ગામમાં તો ના જીને આવ્યો તો ના હોંડિયા કે વેસાઈ ગયેલા હતા તો એ હાટોથી અમે કહી કે તમે છે ને યાર કોન્ટેક્ટ કરો સંપર્ક કરો નંબર મેળવો અને પછી ધક્કો ખાવ કે તો તમારા ધક્કો હાવ ખ્યાલમાં ન જાય એક તમે આગેલી આવો અને પાછું ખાલી જવાનું થાય તો પેટ્રોલનો ખર્ચો છે ને વધારે આવે એટલા માટે થઈને આને કંઈક વાગ્યું છે इसको देखो तो અહીંયા નેન્સી બેન ને દેખો ઈસર ઇધર વાગી ગયા હે તો નખ આપણે કે તાર મમ્મીને કે સાંભળો કાપ દે જાવ અને એવું બધું થાય એટલા માટે થઈને છે ને સંપર્ક કરવાનો કોન્ટેક્ટ કરવાનો અને પછી આવો ને તો મારા વાલા આમ જુઓ મને એક ખોટો ન લાગે ને તમારે ધક્કો કોઈને ફેલમાં ન જાય શું લેવા ખબર છે તમે એમ કો નંબર તમારે આપી દો તો હું મારા નંબર આપું ને તો તમે શાકવાળા તો ફોન નહીં કરો ઈસી વધારે પાછા કવરાવાળા અમુક જધવાવાળા એ ફોન કરશે એટલા માટે થઈને નંબર યારનો રિલે કરીએ નકર હું સમજુ છું તમારી બધાની વેદના તમારા સાથે તરત કોન્ટેક્ટ કરી લો યાર મને થાય મનમાં પણ લાગે યાર કેવરાવે થોડુંક એટલે સોશિયલ મીડિયામાં કામ કરો ને તો નંબર રિલે ન થવો જોઈએ નકર પછી મારે વાત કરવી કે પછી મારે મારું ખુદનું કામ કરવું યાર પછી હું મને એમ થાય કે હું મારી માટે જેવું કે બધા માટે જેવું એ ખબર પડતી બંધ જાય એટલે આપણે નંબર રિલે ડિલે ન કરતા અને બાકીનું બધું કાંઈ વાંધો નથી શાક લેવા આવજો નીકળે છે મળી પણ જાય છે પણ મારા બાહોણ જે એટલે હતા ને એટલે બધા વેસાવી જાય સવારના અને હાંજના બે ટાઈમના પીડ્યા ને બધા ગામમાં લઈને વે જતા ગામમાં તો વેસાઈ જાય કેમ કે શાક ગામમાં યાર ચાય એટલે વેસાઈ જાય ઘરે વેસાઈ જતું તો ગામમાં લીધે તેવા તો વેસાઈ જાય ને એવું બધું છે તો ફેમિલી ગઈ કન્ટિન્યુ કાજલ વાહિંદુ નાખે હું હતા ને તમને બતાડું કંઈક એવું કંઈક કરું જો આની આડું બેસી જાવ જો વાહિંદુ નાખો તમને પણ અહીંયા થોડુંક જોઈ સમજો એમની મારો શર્ટ પહેરીને નાખે બોલો વ્યવસ્થિત બતાવવાનો એ વાહિંદાને તગારો ભરવા જઈએ તગારો ભરીને આવે ને તો હું ઠેકાણું ભલે નજીક આવી જાઉં પણ મતલબ માં ખડની આડો બેસી જાઉં મતલબ લપાઈ જાઉં અહીંયા આમ બેસી જાઉં કે એટલે ભાડ છે નહીં કદાચ જો હું આમ રાખી અથવા આમ રાખી અહીંયા તો જોહે નહીં કેમ કેમ જો એના ખંભે ગાડી છે એટલે જોહે તો નીતિ લગભગ હોય તરીકે એ માય ભટ દાંત આવવાના હે મને મજા આવવાની છે તો ફેમિલી આવે એવું લાગે છે મને જો આવે
એટલે આખું તેજ યાર હું બળતરા કર્યું બોલો ગજબ. અને આ છે ને ગુલમોહર નથી, આ પીળા ફૂલડા ઉગડી છે. અને આ પાછું કઈક બીજી ભાઈનું છે. આ નથી બહુ વધતું અને ઓલોય બહુ નથી વધતું. ગુલમોહર ના 2 ઝાડવા મેં વાવ્યા. આમ જુઓ આ મારી જેવડા થઈ ગયા. કેટલી પીડમાં વધે વણ સોમાહાના ઝાડવા. સોમા ઉઈ ગયું પછી લાવ્યો બોલો. અને આમ જુઓ એક અહીંયા એમની ખરેખર યાર મારી કરતા ઝાડું એક સોમાહું જ્યું પછી સોયપા મેં. આ સોયપા પછી તો લગભગ વરસાદ નથી આવ્યો એક વખત. તોય એટલા વધ્યા એટલે પાણી પાવું હું ટપકથી પાછો છે ને ફેમિલી જોરદાર. આમ જુઓ વાહ ગાઈસ વાહ કેમ છે આમ જુઓ વાહ તારી કે વાહ રે વાહ. હાલો ગાઈસ ગુડ મોર્નિંગ શુભ સવાર. હાય હાઉ આર યુ થઈ ગયું ને હે લે ઓ એ લે કેટલું બાકી છે. આ મારો શર્ટ કેમ પહેલી જતો એ પેલા કહી દે મને. એમની એ વાહિંદામાં પાછી આવા કે પાછી આવા કે તો ગાઈસ આવી જઈએ. આ લે કેવી મજા આવે કે બળ પડે શું થાય? મજા આવે ઊભી રહે તો મજા આવે તો મોઢું કેવું છે જોવું પડશે મારે ગાઈસ. ઓહો એ મજા આવે સાચી વાત છે. તપકાઈ ગઈ તો હાથ બાથ ન જોવાનો જાઓ. ગરમીનું મોઢું પેલી જો અત્યારે સૂર્ય ભગવાન હાથમાં જઈ રહ્યા છે તો એટલી ગરમી થાય એટલે કે મજા નહીં આવતી. સજા છે યાર. હું આવ્યો ઘરે અને હું જાંબુડો ન દેખાડું ત્યાં સુધી મને મજા નહીં આવે. કેટલા જમણથી જાંબુડાનું હાલે બોલો ખૂટતું નહીં બોલો લ્યો ગાઈસ. અને આવી રીતનો જાંબુડો છે પણ કાનજીભાઈની છોકરી કપૂને દેવાનો છે સમજાણું. કપૂલી એટલે કે કપૂ એનું નામ એ છે કે કુપાલી છે નામ. કપૂની કુપાલી એને દેવાનું છે સમજાણું. એટલે તોડીને ખાટલે બેહું બહાર જવા ગયેલા છે હમણાં આવે કે આપી દઉં એને. મેં કીધું તમને બતાવી દઉં. એટલે આજનો બ્લોગ આવી રીતનો હતો અને એડિટ કરવામાં થોડો સુધારો કરેલો છે. કેવો લાગ્યો ખાસ કમેન્ટમાં કહેજો. પછી મળશું મસ્તીના નવા બ્લોગમાં. તમારી બધા મિત્રોને જય માતાજી. બાય બાય બાય.